નમસ્તે મિત્રો, આજે આપણે બનાવશું લીલી તુવેર અને બટાટાનું શાક। સૌપ્રથમ આપણે બકડિયામાં તેલ મૂકીશું। તેલ આવી ગયું છે, આપણે એમાં સૌપ્રથમ મરચાં તરી લઈશું। તુવેરના શાક જોડે મરચાં ખૂબ જ સરસ લાગે છે તળેલા। મરચાં તળાઈ ગયા છે, આપણે તેને સાઈડમાં ડીશમાં કાઢી લઈશું। પછી આપણે વઘારમાં રાઈ, જીરું, થોડી હિંગ ઉમેરશું। રાઈ થોડીક સતળાઈ જાય પછી તેમાં લસણવાળી ચટણી ઉમેરીશું। ત્યારબાદ ટમેટાં ઉમેરીશું। ટમેટાં ઉમેર્યા બાદ ધાણા જીરું, થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને જો તમને ગળ્યું પસંદ હોય તો તમે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો। જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી આ બધા મસાલાને એકદમ ચડવા દેવાનું। મસાલો એકદમ ચડી ગયો છે, તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં બાફેલી તુવેર અને બાફેલા બટાટા ઉમેરીશું। થોડું પાણી ઉમેરીશું। જો તમારે રોટલા સાથે ખાવું હોય તો તમે થોડું વધારે પાણી ઉમેરી અને રસાવાળું બનાવી શકો છો। લીલી તુવેરનું શાક ખૂબ જ ટેસ્ટી અને યમી બને છે। શાક તૈયાર થઈ ગયું છે, હવે સર્વ કરીશું। અને રોટલી અને મરચાં સાથે ખૂબ જ સરસ લાગે છે। થેન્ક યુ।